શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સદગુરુની કૃપા। એકવાર એક ચોરે તેના ગુરુનું નામ લઈને કહ્યું, ગુરુજી, ચોરી મારું કામ છે, હું તેને જવા નહીં દઉં। હવે ગુરુજીએ કહ્યું, ઠીક છે, હું તમને બીજું કાર્ય આપી રહ્યો છું, તે પૂર્ણ કરો। તેણે કહ્યું, બીજી સ્ત્રીને તમારી માતા અને બહેન માનો। ચોરે કહ્યું, ઠીક છે, હું કરીશ। એક રાજાને કોઈ સંતાન ન હતું, તેથી તેણે તેની રાણીને દુહાગણ તરીકે રાખી। તેણીને 10 થી 12 વર્ષ માટે બાજુમાં એક ઘર આપવામાં આવ્યું હતું અને તેમાં રહેતી હતી અને સૈનિકોને પણ તકેદારી રાખવા જણાવ્યું હતું। એ જ ચોર રાણીના ઘરે ચોરી કરવા ગયો। રાણીએ જોયું કે ચોર આવ્યો છે। બીજી બાજુ સૈનિકોએ પણ જોયું કે કોઈ રાણી પાસે ગયું છે। રાજાએ કહ્યું, હું ગુપ્ત રીતે જોઈશ। હવે રાજાએ છુપાઈને જોવાનું શરૂ કર્યું। રાણીએ ચોરને પૂછ્યું કે તું કેમ આવ્યો છે? ચોરે ઊંટ પર બેસીને કહ્યું। રાણીએ કહ્યું, તમારી પાસે જે ઊંટ છે તે હું સોના ચાંદીથી ભરી દઈશ, બસ મારી ઈચ્છા પૂરી કરો। ચોરને તેના ગુરુનું વચન યાદ આવ્યું। તેણે કહ્યું, ના સાહેબ, તમે મારી માતા છો। જો તમારે પુત્રની ઈચ્છા હોય તો મને કહો, અને બીજી ઈચ્છા મારા નિયંત્રણની બહાર છે। રાજાએ વિચાર્યું, વાહ, ચોર બનવું એટલું પ્રમાણિક છે। રાજા તેને પકડીને મહેલમાં લઈ ગયો। તેણે કહ્યું, હું તારી પ્રામાણિકતાથી ખુશ છું, વર માગો। ચોરે કહ્યું, તું ચોક્કસ આપીશ, મને વચન આપો। રાજાએ કહ્યું, હા, માંગ। ચોરે કહ્યું, મહેરબાની કરીને મારી માતાને સુહાગણ કરો, જેને તમે દુહાગણ કરી રાખ્યા છે। રાજા ખૂબ જ ખુશ થયો। તેણે રાણીને બોલાવીને કહ્યું, રાણી, મેં તને ઘણું દુઃખ આપ્યું છે, આજે તું કંઈ પણ માંગી શકે છે। રાણીએ કહ્યું, દ્રઢ વચન આપો કે તમે તેને મોહર સાથે આપીશ અને હું જે માંગીશ તે આપશો। રાજાએ લખીને સીલ કરી। રાણીએ કહ્યું, રાજા, અમારે કોઈ સંતાન નથી। આ ચોરને તમારો પુત્ર ગણો અને તેને રાજા બનાવો। હવે સત્સંગી ગુરુના એક શબ્દનું પાલન કરીને તેમને રાજ્ય મળ્યું। જો આપણામાં શ્રદ્ધા હોય તો દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે આપણને હચમચાવી શકે। સતગુરુના શબ્દોનું પાલન કરતા રહો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।